Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it happen. Please tell me all the bad, never good, fill my head full of everything. આપણી ટીમની હે ને ભાઈ ફિલ્ડિંગ આવી છે, જો અહીંયા તૈયાર થઈ રહ્યા છે બધા. તો જો મસ્ત મજાની સવાર થઈ છે ને અમારા ડોસીમાં આજે કામમાં લાગી ગયા છે. સવારમાં દૂધને જંગે છે. શું કરો છો આ તમે? છાય કે દૂધ? છાય એમ તે. તાનમાંથી શું બનશે હવે? માખણ બનશે. ઓ તો માખણ બની રહ્યું છે. તો આપણી પાસે બ્લેન્ડર હતું, કેમ ગયું? હે ખરાબ હે કે? અરે કેવું તો ખપે મને, રિપેર કરાઈ આવ્યો. ભલે આજે કરાઈ આવું, લ્યો પાકું. હા આમાં તો વાર જ લાગે ને. મેં કીધું બ્લેન્ડર હતું, કેમ ગયું? આજે કરાઈ આવું, લ્યો. અને આમાં તો અમારા માના હાથ દુખી આવશે. ફરાવીને ટ્રેડિશનલ રસ્તો છે ભાઈ આ તો માખણ બનાવવાનો. પેલા માં આમ રસાથી કરતા ને, રસાથી માખણ. ગાયોના દૂધ હોય ને, આવડી ગોળીઓ હોય એમાં નાખીને એ પેલા કરતા એમાં ઘણું હતું. મોટર પછી હમણાં આ ઘર મૂક્યા તે વાકમાં જ આવી હતી. હું ઘર ક્યાં તે બધા હાથેથી જ ઢેરતો, પછી મોટર આવી હતી. તઈ તો સવારના વહેલા ઉઠતા હશો ને તમે માખણ બનાવવા? ઓહો 4 વાગે ઉઠીને છાયો થાય, પછી ખાણ ભેળાય, ચોપા ધોવાય, પછી સિરમના રોટલા ઘડાય, બધું કામ હવારું થાય ને. હાથ ના દુખી આવે એમ કરીને? તે કાંઈ નતું થતું, હવે દુખે રહ્યા દુખતા. પેલા તો બાલટી ભરાતી હશે ને, પવાલી કે મોટી એવી ભરાતી હશે ને માખણની? કે માખણની પવાલીમાં ના પડાય. રોજનું માખણ શેમાં ઉતરે? થાળીમાં ઉતારીને પછી તપેલીમાં નખાય. પછી 2-4 દી થાય તો એને ઊનું થાય, એમાંથી ઘી થાય. ઓહો પછી ઘી છગનભાઈ દુકાને જાય. હવે તો ભાઈ આટલું થઈ ગયું છે. જો આનામાંથી કેટલું નીકળશે માખણ? એમાં મલાઈ નું દૂધ મલાઈ ઉતરે ને, એ ભેળું કરી મેલે એનું. બેના દૂધની મલાઈ એક ઉતરે. તો આવી કંઈક આપણી સવાર થઈ છે. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આ જો છાયને જંગીને તો હાથ કેવા થઈ ગયા? કાળા થઈ ગયા. આમ કેમ કાળા કેમ થઈ ગયા હશે? અચ્છા, તો પછી આપણું માખણ કાળું ના થઈ જાય? જોજો, માખણ કાળું ના થઈ જાય. માખણ ને સામે થોડું કઈ. તો જો આપણે ઘરે પહોંચ્યા છીએ હમણાં, કેમ કે આપણે ગયા હતા રાઘવીની સ્કૂલે. એની જે સ્કૂલ બસની ને ફી ભરવાની હતી ને, તો એટલા માટે. ને હવે સમય થઈ ગયો છે જમવાનો. રાઘવી પણ આવી ગઈ છે, તો આપણે જમવા બેસી. જમી લીધું તમે? જમી લીધું ને? અમે ખાધું. ફરી જમવાનું વિચારે? ફરી જમવું નથી ને? હાલો તૈયાર કરો તો આવી. હાલો ફરી જમી. હાલો. તો જો અહીંયા કને મસ્ત મજાનું આપણું જમવાનું આજનું બની રહ્યું છે. ને જમવામાં છે લાડવો. જો જાડી રોટલી બની હતી એને હવે ચોળીને એના ઉપર ગોળ અને ઘી ને નાખ્યું, તો એકદમ હેવી જમવાનું બનશે આજે. અને સાથે જો મૂળા પણ છે, થોડુંક મીઠું અને થોડુંક તીખું. અને જો સાથે કુબીનું શાક પણ છે. તો શાક ને લાડવો અને મૂળા. તમે નથી લીધું લાડવો? તો બનાવી લેવો ખપે ને ભેગો. અને એ જ કોબી છે જે આપણે કાલે લઈ આવ્યા છે, એ છે ને? કેવી છે? ઠીક હતી સબ્જી? તો ઠીક છે. એટલે મેં તને એમ કીધું એક ભાવ તો બધા એકદમ કરવાનું. કિલ્લામાં કઈ વસ્તુ આવી જાય. લઈ તો આવે ખબર ના પડે ભાઈ આપણે સારું હોય કે ખરાબ એમ. ભાઈ સાહેબ આ તો જો 2 ફાઇટર જેટ છે ને ભાઈ, કરતબ કરે જો અહીંયા આકાશમાં. અરે બાપ, ભાઈ સાહેબ શું ખતરનાક સ્ટન્ટ કરે હો ને. આમ આખા આડા થઈ જાય ભાઈ, ને ઊંધા પણ. જ્યારે ટર્નિંગ ઉપર આવે ને, મતલબ કે સર્કલ મારતા હોય તો ઊંધા થઈ જાય આખા. જોવાની શું મજા આવે. હવે તો આમ સીધા નીકળી ગયા છે. એક રાઉન્ડ મારીને એક ચક્કર માર્યો આમ આખો ને પછી આમ સીધા નીકળી ગયા. જબરદસ્ત લાગે. એટલે આપણે ક્યાંય એર શો જોવા જવાની જરૂર જ નથી, આપણા ઘરે જ એર શો થાય છે રોજે. તો જો આજનો દિવસ છે ને ભાઈ બહુ ખાસ છે. શું કામ ખબર હે? કેમ કે અમારા આ ભાઈએ ને આજે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાના છે. એ પણ 2 વર્ષ પછી. પહેલાં રમતા હતા, પછી મૂકી દીધું. આજે રાતે રમવાના છે. જોઈએ કે કેવું પરફોર્મન્સ રહે છે ભાઈ. એટલે શું ખબર છે, કોટડા ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હોય, તો ત્યાં આજે આપણી ગામની મેચ છે. એ ગામની ટીમ છે ને, એમાં ભાઈ યોગેશભાઈનું નામ હે. આજ રાતે જોવા જશું આપણે. જોઈને કેટલા રન ને કેટલી વિકેટ મળે છે ભાઈ.
રમવું પડશે હો ને ભાઈ આજે. તો હું વિડીયો ઉતારીશ, જો નહીં તો પછી વિડીયો નહીં ઉતારું. અને જો અમારા આ ભાઈ પાછા આવી ગયા બરોડાથી. બરોડા ગયા હતા ઉત્તરાયણ કરવા, ધમાકેદાર ઉત્તરાયણ કરીને આવ્યા છો હે ને? કેટલી પતંગ ભાઈ કાપી તમે તો? ઘણી બધી મોજ કરી એમ ને? ફિરકા ને ફિરકા ખાલી કર્યા. અહીંયા અમે પણ ઘણી બધી મોજ કરી, જે વિડીયોમાં તમે જોઈ હશે. ના જોયું તો આજ રાતે જોઈ લેજો. બાકી તમારો તો વિડીયો અમને નહીં જોવા મળે. હે ફોટા બતાવો. અરે વાહ, 2-3 દિવસ. કેટલા દિવસ હતી ત્યાં? 2 દિવસ હતી એમ ને? ના 13, 14, 15 3 દિવસ ના હોય? 13 ના હોય તો આને એવું ના હોય, 2 દિવસ 14, 15 ના એકદમ. ઓ અચ્છા, તો 2 દિવસ ધમાકેદાર ઉત્તરાયણ કરીને આવ્યા ફાઇનલી વિરાણી. તો લો જી, આપણે ઘરે પહોંચ્યા છીએ અને વાગી ગયા છે અત્યારે 7:30. અને આજે આપણે જવું છે મેચ જોવા. તો મેચ હશે કંઈક 9 વાગ્યાની આજુબાજુમાં. તો ફટાફટ આપણે જમી લઈ ને પછી આપણે મેચ જોવા માટે નીકળી. તો જો આપણું જમવાનું લાગી ગયું છે, તો આપણે જમી લઈએ હો ને એકદમ ફટાફટ. અને આજે જો ભાઈ આપણા ઘરે ને પેડા આવ્યા છે. પેડા ક્યાંથી આવ્યા? સાંગનારા ગામથી આવ્યા છે. તમારા માસીના દીકરાના ઘરે? અચ્છા, તમારા ફઈની પોતરી આવીએ તો એટલા માટે પેડા આવ્યા છે. એ બી પટેલ પેડા ઘરના હો ને? એક જ નામ, પટેલ પેડા ઘર. બાકી તો જમવામાં છે આજે ખારી ભાત, દાડમ, સાથે થોડીક બુંદી, થોડાક પેડા. તો જો આપણે જમવાનું થઈ ગયું છે ને આપણે તૈયાર થઈ ગયા. જો ટોપા બોપા લગાડે ને, કેમ કે ગ્રાઉન્ડ ઉપર ને હવા ઘણી બધી લાગે તો ઠંડી બી લાગે, તેટલા માટે આપણે સ્વેટર ને ટોપા ચડાવી દીધા છે. હવે આપણે જઈ અને મેચ જોઈ ભાઈ, બહુ મજા આવશે ને, ધમાકેદાર મેચ થવાની છે. તો જો આપણા પ્લેયર રેડી થઈ ગયા છે અને આપણા ગામેથી નીકળી રહ્યા છે અને આપણે આ ગાડીમાં જશું. ચલો. તો જો આપણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છીએ, પણ આપણી ટીમની ને ભાઈ ફિલ્ડિંગ આવી છે. જો અહીંયા તૈયાર થઈ રહ્યા છે બધા. તો ચલો, મેચ સ્ટાર્ટ થઈ રહી છે. આપણા પ્લેયર બધા ફિલ્ડિંગમાં ગોઠવાઈ રહ્યા છે. તો જો 3 ઓવર પૂરી થઈ છે ને સામેવાળાને 40 રન થઈ ગયા છે. તો જો સામેવાળાની 3 વિકેટ પડી ગઈ છે અને 100 રન થયા છે. તો ચલો, પહેલી ઇનિંગ થઈ પૂરી. સામેવાળા કરે છે 162 અને આપણે કરવાના છે 163. તો આપણે ટીમની 2 વિકેટ પડી ગઈ, બોલો, એ બી 10 રને. તો આપણે ભાઈ 7 ઓવરમાં 59 રન થયા છે અને ભાઈ 5 વિકેટ પડી ગઈ છે. તો જો લાસ્ટ ઓવર બાકી છે ને હજુ 66 રન કરવાના છે. તો એનો મતલબ એ જ છે કે આપણે મેચ હારી જશું. તો ચલો, લાસ્ટ બોલ બાકી. તો ચલો, આ મેચ તો આપણે હારી ગયા છીએ. હવે આપણે જઈ ઘરે. નહીં તો હું વિડીયો નહીં ઉતારું. તારી બેટિંગ ના આવી, ચાલુ કરો, આઉટ થઈ જવા. એ હું શું કરું યાર? એ મારો વાંક થોડી. આઉટ થઈ જતું, કેમેરો ચાલુ કર ને. હા, ઘણી વાર એવું થયું હોય નહીં ભાઈ, ખબર નહીં મારા ફોનમાં કેવું હોય. જ્યારે બી હું કેમેરા ચાલુ કરીને કોઈક માણસનો વિડીયો ઉતારું ને, જે રમતો હોય, બેટિંગ કરતો હોય અથવા તો બોલિંગ કરતો હોય, તો કાંડ જ થઈ જાય. બેટિંગ કરતો હશે ને એ ભાઈ આઉટ થઈ જતો હશે, યા તો જે બોલિંગ કરતો હશે એનો છક્કો લાગશે, એવું થયું હોય. ને ઘણી વાર અમારા યોગેશભાઈ સાથે હું થઈ ગયું હોય. જ્યારે બી વિડીયો ઉતારું ત્યારે ભાઈ આઉટ થઈ જાય.